નાભીમાં પહેલી આપણે ધ્યાન ધરી દઈએ. નાભીમાં પહેલું ધ્યાન નાભીનું કરવું પડે. પછી નાભીથી શ્વાસને ઉપર લઈ જાય. એમ 3 મહિના 7 દિવસ આપણે નાભીનામાં હાલી. પછી એમ કરતાં કરતાં પછી ઉપર આપણને અખંડ થઈ જાય ને, આરતી વાગે, નગારા વાગે, મોરલી વાગે, શંખ, પછી ઉભા રહ્યો. પછી નીચે ના આવે, પછી સુરતા નીચે ના આવે. તો એ અધર પહોંચી ગયું એટલે બધું પછી છૂટી જાય. પછી છૂટી જાય. આપણે કેમ નિહાળે છોકરાને ભણવા જાય તો એકડો બગડો બધું ભણવામાં આવે ને, આંકડા ભણવામાં ના આવે. બધું 11 ચોપડી 12 એમ બધું. પછી ક ખ ગ ખ એ બધા અક્ષરો બધા આવે ને. પછી આપણે લખવામાં બધાને એનો વપરાશ થાય એકડા બગડનો. પણ આગળ ભણવામાં જાય છૂટી તો જાય ને. બધું વપરાશમાં કામ આવે એમ આપણે બધું વપરાશમાં પછી કામ આવે પછી છૂટી જાય. આત્મા કણે પહોંચે એટલે બાકી બધું હિંગલા પિંગલા સૂક્ષ્મડા બધું જ છૂટી જાય. બધું જ છૂટી જાય. બધું મોટું સપનું છે. સપના જેવું છે ને કાંઈ છે નહીં. તમારા સપનામાં કાંઈ હોય તો આંખ ઉડે પછી ખોટું હોય છે ને, કાંઈ ન હોય. તો એમાં આ બધું અત્યારે દેખાય બધું સપનું છે નહીં કાંઈ. એવું સમજીને ભક્તિ કરે તો કામ થાય, ને થાય. આ બધા વ્યવહાર આપણે કરીએ બધું સપના જેવું છે. જગત બધા સપનાની બાજી છે. આવું સમજાઈ જાય તો કામ થઈ જાય. જેને સપના આવતા નખત્રો કરજો પછી આંખ ખોલે તો કાંઈ ન હોય. તો એ બધું કેટલું હોય, બધું થાય નહીં. ઘણા રોતા હોય સપનામાં, તકલીફ પડતી હોય, બધું થાય છે ને. જનક રાજાને થયું હતું, ભિખારી બની ગયો હતો, થયું હતું બધું. ભીખ ઘરોઘર ભીખ માંગતો હતો, તો રાજમહેલમાં હોતો હતો. કોઈ બાઈ આપ્યું ખાવા ગયો, આખલો આવતો હતો, વળતો વળતો નીંદર ઉડી ગઈ, કાંઈ ન મળે. પછી એણે વિચાર કર્યો કે આ છે શું. પછી એને સમજાય રસ્તા ઉપર મળ્યા કે તને સપનું એ ખોટું છે, તું રાજા છો એ ખોટું છે, હાલ રાજા નહીં હતો. તો હવે છે તારો આત્મા છે એનું સ્વરૂપને ઓળખી લે, એ સાચું એ છે. એ પકડી લે તારો બેડો પાર, તો તું રાજાના રાજા છો ને કે નથી. હવે પછી રાજા નહીં હોગે. અત્યારે તું રાજા થઈ ગયો ને, તારું પુણ્ય ખવાય પછી તું રાજા નહીં હોગે. એ ખોટું છે, તારું સપનું છે ખોટું છે. પણ હું કહું સત્ય છે એને પકડી લે. તો થાવ મારા ગુરુ, અષ્ટાવગરને ગુરુ કરી લીધા. એટલે હજારો બ્રાહ્મણને કેદ કર્યા હતા સપનામાં કે આ મને આ સપનું એમ બધું કહી દીધું. કોઈ નહોતા કહી શકતા. અને અષ્ટાવગર મળ્યા કહી દીધું બધાને કે તો આ બધું જ ખોટું છે. સત્ય પછી પોતે વિદેહી કહેવાય ગયો. એનો દેહ હોવા છતાં વિદેહી, દેહ મારો નથી એમ કહી દીધું કે દેહ મારો છે જ નહીં, આપણું આ તો ભાડું હતું, આપણું કંઈ છે જ નહીં. એવો બનાવી દીધો અષ્ટાવગર. પેલો તેના મેલ ઉપર અગ્નિ પ્રગટ કરી. 1 2 વાર 3 વાર કીધું કે રાજા જનક તારા મેલ ઉપર અગ્નિ પ્રગટ થઈ. પણ મારું હોય તો બને ને. મેં તન મન ધન તમને અર્પણ કર્યું છે. બધું તમને હોંપી દીધું, મારું કાંઈ છે જ નહીં ને. મારું શરીર મેં તમને હોંપ્યું, મારું ધન તમને હોંપ્યું, તો બને તો ધન તમારું છે. ત્યારે એને કીધું વિદેહીનું ઇન્કમ, તું દેહ વાંચો તો વિદેહી કહેવાય ગયું. કે આપણને ગુરુમાજી લઈ જાય, પણ આપણે માનીએ તો લઈ જાય. એવા બનીએ તો લઈ જાય ને, ન બનીએ તો ન લઈ જાય. પણ એમાં આટલી બધી મહેનત કરીશું, કોક બની જાય, કોક રહી જાય, કોક બની જાય હાથા હીરા બની જાય. તો એ પછી બોલે થાય, એ ભગવાન બની જાય. ગુરુનું માને એટલે ભગવાન બની ગયો. તમારે સમજી લો. હા, બીજો ભગવાનનો જગતમાં કાંઈ છે નહીં આત્મા સિવાય. આ આખા સૃષ્ટિનો માલિક આત્મા છે. લક્ષ રાખીને માટે આત્માનો આત્માનો ઓળખો તો બેડો પાર. મીરાબાઈ એક જ કરી ગાય કે બેના પર બોલી બેન એકની નહીં ગઈ. હંસ અને બગ બે પણ એના બોલી પર ચારો એક નહીં. એમ સતીનારી અને ગુણકા બે કે એવી પણ એનો સેવા એક નહીં. એવી રીતે આપણે ગુણ ધર્મને સાંભળતા એકમાં જતા રહેતો બેડો પાર. આત્માને ઓળખ્યા વિના લક્ષ રાખી માટે, બ્રહ્મણાના ભાગ્યા વિના ભવના ફેરાની માટે. તો આ ભવનો ફેરો ટાળવો હોય તો એ આત્માને ઓળખી લો. અને આત્માને ઓળખ્યા સિવાય બીજી વાતો કાંઈ કામ નહીં આવે. અમે બોલીએ કામ નહીં આવે. તમને દીધું ધ્યાન કામ આવશે. આ ત્રિકોણનું ધ્યાન છે ને અગ્ર ઉપર, આમ શાંતિથી બેસી જાઓ, મનને રોકીને, એ કામ આવશે. એનાથી ઓળખાશે. એનાથી મન કવર થશે, મન મજબૂત બનશે, તમે નિર્ભય બનશો, અભય બનશો. ભય ને ભ્રમણા બે જતો રહેશે. અમારે કોઈ શંકા નથી, કોઈ ભ્રમણા નથી. અમે કંઈ હાથમાં રાતના હાલે જાય હડકા કૂતરા ફરતા તો હાથમાં થયા નથી રાખતા. બોલો, મને વિશ્વાસ છે કૂતરો મને ન કરે. આવું થવું તો જોઈએ ને. મારા ગુરુમાં હથિયાર મેં બધી લીધી. મારા ગુરુમાં હાથમાં હું મારા હાથ જિંદગીમાં હથિયાર નહીં પકડું. મેં નથી પકડ્યું કોઈ દી. કુંભારાવના મંદિરે જતો ઘણા કે તમે જાઓ ને કૂતરું ઓળખું છું. પહેલાં થયું કે કૂતરામાં ભગવાન છે, મારામાં ભગવાન છે. મેં કોઈ દી પકડ્યું નથી. હાલે જાઉં, કાંઈ થતું નથી. હામું વાળા પડખે હાલી જાય, બીજાને કેટલાને ફાડી નાખે. પણ આવું અડગ તો થવું છે ને આપણે. મન તો મજબૂત તો થવું છે ને. અભય આપણે કે અભય કઈ થવાય? અભય તો થવાય.
થઈ થવાય. આ તમે બધા સાંભળ્યું મારા ઘણા 18 વાર કે ધરતી કંપની અંદર બોલ્યો તો કે આપણા જેટલા શિષ્યો છે ને મારા શિષ્યોને ધ્યાન રાખવાનું તમારે તમે ભજન કરી દો. કોરોના ભલે ઘરો કરો આવે તો 1 કરોડમાં 1 મારો શિષ્ય નહીં મળે, ના મળ્યો એક બોલો. આ છે તો ખરો ને બોલ્યા વાળો કરે તો છે ને બધું. આ જે બોલે એ કરે છે, આ બોલે ને કરે છે બધું. એનામાં શક્તિ છે એવી. તો અમે આવું બધું બોલી છે ને ક્યાંથી બોલી હતી? પાવર નો તો ક્યાંથી બોલે? બોલી છે ને. અમે કરશું પ્રતિષ્ઠા કરવાની છે ને, આપણે પ્રતિષ્ઠા કરવાની છે. આખા આશ્રમમાં મેં કોઈ બ્રાહ્મણને બોલાયું નથી. બધા જ મુહૂર્ત માણસ કે આમાં પ્રતિષ્ઠા કરાવો તો આ બધા કે હવે બાપુ પ્રધાન હવે નાટક કરો. આ નાટક કહેવાય. મારા બધું મુહૂર્ત એ ક્યાં કરી શકે, પણ તો મારે કરવું પડશે. રૂપિયા દઈ દુનિયા દેખાવ તો કરવો પડશે ને. હા તો બેહારવાના કેટલા 20-25 બેહારવાના, હવન કરવાના, કોડા કરવાના મારે કરવું છે. પણ મને બ્રાહ્મણ મફત ચડે છે. મારા બ્રાહ્મણ એવો હોય છે, એ 5 બ્રાહ્મણો, એક છઠ્ઠો બ્રાહ્મણ, બધું એના ઘરનું લઈને આવશે, ગાડી ઘરની બધું લઈને. મને તમારે જે દેવું દેજો અમે કરી જશું. એવું મને બ્રાહ્મણે મળે રહ્યા. પણ બ્રાહ્મણ દીકરાને દેવું તો પડશે ને. હા મફત તો ન કરાવાય. એની ગાડી લઈને આવે, આદિપુરના આવે છે તો એની ગાડી લઈને આવે તો 5-6 હજાર ભાડું ન દેવું પડે. પૂજા પબતો એનો લઈ આવે તો એને આપણે એને કાંઈક 2-5 હજાર રૂપિયા ન દેવો પડે. પણ એમ કે મારે કાંઈ જોતું એમ કે ના આવે બોલું તમારી પરિસ્થિતિ કરવા અમે આવશો, કાંઈ જોતું નથી તોય આવે છે. સામેથી ફોન આવે બધું. હવે એ અમે શું કામ કરી છે કે હવે અમારે મંદિરમાં રૂપિયા ઘટતા પૂરા તો કરવા પડશે ને. એમાં જે મંદિરમાં બેહું અને 1.5 લાખ રૂપિયા દે બેસી ગઈ. હા એમાં તો કેટલા 5-7 તો નીકળી પડે એ ઢગલા રૂપિયા. આમ કરીને ખર્ચો મોટો છે ને, 50 લાખનું મંદિર બનાવ્યું. હજી માલિકો બધું હજી કામ બોરો એટલે એમ કરીને એમ કર્યું એટલે રૂપિયા લ્યો. આ બ્રાહ્મણો બધા એના ખોટા આમ કરે છે. આ આટલા સારું કરે છે, બીજું કાંઈ નથી. આમ તો કોણ દે લ્યો. ત્યાં તૂટતા હોય તો શું કરું? પછી કોઈ આરતીનો ચડાવો કરે ને કોઈ વળી દરવાજો ખોલવાનું, કોઈ ધજાનું એનું ચડો નથી ચડાવો કરતા. એમ કાંઈ રૂપિયા ભેગા કરે. આપણે તો સારું છે, અમે તો કોઈ કલાકારો બોલાવીને ઘોર કરીને નથી કરાવતા. એમાં 5-10 લાખ રૂપિયા એમ થાય છે ને. થાય આ ભેરા કરો, રૂપિયા ભેરા કરો. પણ સાચું ને કે શું છે, મારા આશ્રમની અંદર બધું મુહૂર્ત મેં હાથે કર્યું છે. 3 કરોડનું કામ થયું. કોઈ હજી સુધી એક બ્રાહ્મણને બોલાવ્યો નથી. આટલું નહીં, બધું મુહૂર્ત મારાથી કર્યા બધા. તો ઓલા અત્યારે કુંભારામ બેઠા એ મંદિરમાં મારાથી આવ્યા હોય જાતે મહિને 20,000 રૂપિયા દે બાપા. પેટીમાં તો 20,000 રૂપિયા અમારી પેટીમાં નીકળે. મારા જ બે હાલ છે. કોઈ બ્રાહ્મણ જ પહેરે. હવે બ્રાહ્મણ તેરો છું. 3 મૂર્તિ છે ને, મોટું મંદિર છે અને 10,000 માણસો છે. ગામનો જમણવાર છે. બધા કે શું બાપુ કરે, કાંઈ નથી કરતા, કાંક નથી કરતા, કાંક કરવું પડે ને એટલે કરું છું. તમારા ઘરે તો ખોલું બોલો ને. આ તો ઘણું બોલ્યું નતા. તમે જોશો કે ઘરે હેરે બાપુ બોલતા હતા અમારા ઘરે. બોલો એમ છે બધું. એટલે આટલી સામર્થ્ય આપણે ગુરુમાં જ આપણે આપી છે. બધું આવું ભજન હોય એને કહેવાય ભજન. હવે આપણા બાપા છે, આપણા ગુરુમાં છે તો આપણે કેમ કરે ને કે જગત કેમ થોડું કરે. એ તો આપણા છે ને. એમ આપણે કેમ કરે કે જગત કરે એટલા નથી આપણે હતા. જગત તો પછી પગા લગાવશે, નાળિયેર વધારશે, માનતા કરશે, એના દુઃખે મટી જશે. પણ હું તો આપણા છે. આપણે તો કઈ એમ કરે. આપણે તો 3-3, 4-4 આમ તો 30 વર્ષ ત્યાં ફરીને જો એક પૈસો કોઈનો લેવો નહીં, દક્ષિણા નહીં કોઈનો. એટલે ગમો ગમ ફરી જાય, કામ કરી જાય. અને અમારું કામ ન કરે ક્યાં કરે? કરે કે ના કરે? આ પ્રોગ્રામમાં બધા આવજો, હગાવાલા બોલાવજો. બહુ આ પ્રોગ્રામ તમે જોશો રાજી થઈ જાય. એવડો મોટો આપણે કરવાનો છે. હું બોલું સત્ય બોલું પછી એટલા સંતો આવવાના છે. 50 સંતો બહારથી આવવાના છે. પછી ગમનો તારીખો ધારાવાળી બધા ટ્રેક્ટરો બધા પટેલો બધા ગામમાં ફરશે. આખું ગામનું બહુ વર્ષ મોટો ઉત્સવ છે. અને હું એ વસ્તુને માનતો નથી, પણ આખરે મેં છૂટ આપી છે બધું હું કરવાનું. એક ઘોર કરવાની કે કલાકારો આવે છે, ઘોર કરવા દેજો. મેં ઘોરને ના પાડી. એવો રૂપિયા આપણે કપતા નથી કીધું. તો ગાયને બધા દઈ દેજો. ગાયને આપણે મંદિરમાં નહીં, તોય ના પડી. ઘોર નહીં. કલાકારો હરખા ગાશે નહીં. રૂપિયા હોય તો સારું ગાય ગઈ. પણ તોય મારો જીવ નથી આવતો. તમને હા નથી કહેતો. આટલા મન હોય તો 10 લાખ રૂપિયા થાય અમારે. પણ તોય મેં હજી આ નથી વળી.
એ નથી કરવું આપણે. પછી પ્રથા પડી જાય ઘોરવાળી રૂપિયાવાળી. ફૂટકિયામાં તે દી કે 15 લાખ થયા ફૂટકિયામાં. ફૂટકિયા નતું હમણાં થાય ને પણ થાય 15 થયા હતા. થાય 2 જતા કલાકાર. હા, બે પણ સારા હતા. હમ. રાજભાઈ સારો હતો, દેવા ઓલો પંડ્યા ઓલો ખબર રહ્યો એ સારો હતો. બે સારા હતા. અમારે ગોંડલિયા કલાકાર ફ્રી આવે છે. ગોંડલિયા તો ઘણા રૂપિયા લે છે પણ આપણો નથી લે, એમ આવે છે. સબરસી આપશે.